સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વાંચ સ્વસ્તિમ બ્રુવંતુના. કોઈ વ્યક્તિ એવો હોય કે જેને દુઃખ ગમતા હોય, કોઈ વ્યક્તિ એવો હોય, એ ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, ચાહે બાળક હોય, ચાહે વૃદ્ધ હોય, એને કજિયા કંકાસ ગમતા હોય. કોઈ વ્યક્તિ એવો હોય કે જેને આમ સામાન્ય રીતે મગજની નસો ખેંચાય એવો વ્યવહાર ગમતો હોય. કોઈને ગમે નહીં તો મને તમને ક્યાંથી ગમે? અને મેં ખાસ કરી આજે જ્યારે વાત કરવી છે લગ્ન વિષયક બાબતની, તો દાંપત્ય જીવનમાં આપણે ઘણા બધા પ્રશ્નો તો પૂછ્યો કે લગ્ન ક્યારે થશે. આવા મોટા ભાગે આપણને પ્રશ્નો તમે જોજો કે ટીવી તમે ખોલો એટલે બધા જે પ્રશ્નો તેની ચાલુ થાય, મોટા ભાગના બધાના પ્રશ્નો શું થશે? લગ્ન ક્યારે થશે. પણ લગ્ન કેવા ચાલશે એવું આજ સુધી કોઈ પૂછ્યું જ નહીં આપણને. પહેલાં થવા તો દો પછી ભરી પીશું ના. દાંપત્ય જીવનની સારી સુખાકારીમાં ગ્રહોનું બળ કેવું મજબૂત હોવું જરૂરી છે, અથવા તો ગ્રહબળ જ્યારે મજબૂત ન હોય ત્યારે નિષ્ફળ થતા દાંપત્ય જીવનના સુખને બચાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ? ઘણી બધી બાબતો આપણે આ વિષયનો વિષય. સામાન્ય રીતે ગ્રહોની દ્રષ્ટિએ આપણે વિવાહ સુખની આજે વાત કરવી છે મિત્રો. કારણ વગરના ટેન્શનો ક્યારેક ક્યારેક માણસને આમ જેને કહેવાય કે છેક છેલ્લી ગતિ સુધી લઈ જતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે લગ્ન પછી છૂટાછેડા બહુ ટૂંકા સમયમાં જોયા છે. ક્યારેક ક્યારેક પતિ અને પત્ની વચ્ચે એમ કહેવાય છે કે જન્મ જેને કે હજી તો કોળિયું ફોડીને ઘરમાં આવે એ સાથે જ એના કજિયા કંકાસ ચાલુ થતા જોવા મળે છે. ઘણી વખત પુરુષમાં, ઘણી વખત સ્ત્રીમાં ક્યાંક રહેલા દોષ એ એને પીડા આપે. દરેક વ્યક્તિને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે, પણ મારી સ્વતંત્રતા જેટલી મને પ્રિય હોય એટલી જ સામેની વ્યક્તિને પણ એની સ્વતંત્રતા પ્રિય હશે. પણ દાંપત્ય જીવનની અંદર જ્યારે માલિકીપણાનો ભાવ આવતો હોય ત્યારે લગ્ન જીવનને ખંડિત થતાં આપણે જોયા છે. તો આવા કયા એવા યોગ કુંડળીમાં હોય છે જેના કારણે આપણને ક્યાંક ને ક્યાંક પીડા આપે છે મિત્રો? તો આમ તો એમ કહેવાય તદેવ લગ્નમ સુધીનમ બધી વસ્તુ અનુકૂળ થાય. તમે જોજો કોઈ પણ મંત્ર જ્યારે બોલીએ ત્યારે શું કહીએ? સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વાંચ સ્વસ્તિમ બ્રુવંતુના. બ્રાહ્મણ જ્યારે આશીર્વાદ આપતા ત્યારે શું કહે છે? સ્વસ્તિ સ્તુતે કુશલમસ્તુ ચિરાયુ રસ્તુ ગૌવાજી રસ્તુ ધનધાન્ય સમૃદ્ધિ રસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ અને રિપુક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતા હરિભક્તિ રસ્તુ. તો ધન્યો ગ્રહસ્થાશ્રમની જો વાત કરવાની હોય, ગ્રહસ્થાશ્રમના સુખાકારીની વાત કરવાની હોય ત્યારે પહેલાં તો જન્મકુંડળીમાં રહેલા ગ્રહોથી પોતાની જાતને ઓળખતા શીખવી પડશે. હવે માનો કે તમારી કુંડળીની અંદર તુલા રાશિમાં શનિ બેઠો છે, વૃશ્ચિક રાશિમાં શનિ બેઠો છે કે ધન રાશિમાં શનિ બેઠો છે, તો તમારું પોતાનું એક અલગ અસ્તિત્વ છે, તમારું પોતાનું એક જીવનની અલગ રહેવાની પદ્ધતિ છે, કામ કરવાની અલગ પદ્ધતિ છે. સ્વતંત્રતાને ચાહનાર છો. અન્ય કોઈ પણ વ્યક્તિ આપણા કામની અંદર ઇન્ટરફિયર કરે આપણને ગમતું નથી. સ્વતંત્રતાથી સોંપેલું કામ 100% પરિપૂર્ણ કરીએ છીએ, પણ કોક વચમાં જો આપણને કંઈ અંતરાય ઊભા કરાવડાવે તો એના કારણે પીડા અનુભવાય છે. એના કારણે વ્યક્તિ ક્યારેક ક્યારેક ક્રોધી બને, ક્યારેક ક્યારેક જિદ્દી બને અને ક્યારેક ક્યારેક એમ કે આના કરતાં તો એકલા રહેવું સારું આવા વિચારો આપે છે. તો મોટાભાગે આ શનિને આપણે જોવો રહ્યો. લગ્ન જીવનની સુખાકારીમાં બીજો એક ગ્રહ છે બૃહસ્પતિ. હંમેશા જન્મકુંડળીમાં આ ગુરુ જે છે ને એ પુરુષની કુંડળીમાં પ્રબળ હોવો જોઈએ. સ્ત્રીની કુંડળીમાં શુક્ર પ્રબળ હોવો જોઈએ. સ્ત્રીની કુંડળીમાં જ્યારે શુક્ર પ્રબળ નથી બનતો, પુરુષની કુંડળીમાં જ્યારે ગુરુ પ્રબળ નથી બનતો, ત્યારે ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનની અંદર અવરોધ ઊભા કરે છે, જેના કારણે પતિ પત્ની વચ્ચે મનમેળ રહેતો નથી. અને એ મનમેળ ન રહેવાના કારણે એની પીડા આખા પરિવારને અનુભવવી પડે છે. ક્યાં સમય જતાં સંતાનો થાય તો એની પીડા સંતાનોને પણ ભોગવવી પડે છે. સ્વભાવ ક્યારેય બદલી શકે? 12 ગૌએ બોલી બદલે, તરુવર બદલે શાખા, બાળપણાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. નથી કહેતા પુત્રના પારણે અને વહુના બારણે ખબર પડી જાય. પણ આ ખબર જે પડે છે એને સુધારવા માટે પ્રયત્ન તો કરવો પડે ને. ક્યારેક ક્યારેક મારા દોષ તમે મને બતાવો અને મને ખબર પડે કે આ મારો દોષ છે અને સુધારવા માટે પ્રયત્ન કરું, એવો પણ વ્યવહાર આપણા જીવનમાં આપણે જોયા છે. પણ ક્યારેક ક્યારેક અવળી ગતિએ આપણે એને લઈ જઈએ અને પછી કારણ દોષનો પોટલો બીજાના માથે નાખી દઈએ, પણ વસ્તુ ખોટી છે. અને એ જન્મકુંડળીમાં રહેલો બૃહસ્પતિ કહેતા ગુરુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં આવે ત્યારે વ્યક્તિ પોતે અધિક આત્મવિશ્વાસ સભર હોય છે. ઘણી વખત તમને કહું અતિ સર્વત્ર વર્ધે તો અતિની કોઈ ગતિ નહીં. વધારે પડતો આત્મવિશ્વાસ એ નકામો, વધારે પડતી નબળાઈ એ નકામી, વધારે પડતી ગરીબાઈ નકામી, વધારે પૈસોય નકામો, વધારે પડતી ગાડી હોય તમારા પોચમાં પડી હોય એ નકામી, અને હાવ ગાડી ના હોય એ નકામી. બરાબર? બધી જ વસ્તુઓના મધ્યંતર ચાલો. ભગવાનના દર્શન કરવા હોય તો તમારે મધ્યમાં ઊભું રહેવું પડે. ભગવાનની અધિક નજીક જાઓ તો દર્શન ના થાય અને ઘરે બેઠા બેઠા દર્શન ના થાય. મધ્યમાં તમે ઊભા રહો તો ભગવાનના સરસ મજાના દર્શન થાય. એ જ રીતે દાંપત્ય જીવનની સુખાકારીમાં આ બૃહસ્પતિ રહેલો સૂર્ય એ ક્યારેક ક્યારેક મને આ વસ્તુ સમજાવે કે મારે કેટલી ગતિએ ક્યાં ચાલવું પડે.
મારા વિચારો છે, અન્ય વ્યક્તિ પર વિચાર થોપીએ ત્યારે કદાચ એવું બને કે સામેની વ્યક્તિ એને સ્વીકારવા તૈયાર ન હોય અને એના કારણે દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક કારણ વગરના ક્લેશ ઉત્પન્ન કરાવડાવે છે. તો આ બૃહસ્પતિ કહેતા ગુરુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં આવતો હોય, ગુરુ જ્યારે મંગળ સાથે યુતિમાં આવતો હોય, ગુરુ સૂર્યની રાશિ એટલે સિંહ રાશિમાં આવતો હોય, ગુરુ વૃશ્ચિક રાશિ કે મેષ રાશિમાં આવતો હોય ત્યારે આ પીડા થાય. શનિ મહારાજ હંમેશા દેહભાવમાં બેઠેલા હોય, 7મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરે છે. 5મા સ્થાનમાં બેઠેલા હોય 3જી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરે છે. 10મા સ્થાનમાં બેઠેલા હોય તો 10મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરે છે. લગ્ન જીવનમાં એમ કહેવાય છે પતિ અને પત્ની છે ને એ રેલવેની બે પટરી છે અને એની ઉપર સંસાર રૂપી રથ ચાલે છે, પણ કોઈ દર પટરી ભેગી થાય ના, પટરી સમાંતર જ ચાલે. અને એટલા માટે જન્મકુંડલીમાં તમારું જે સ્થાન છે ત્યાંથી 7મું સ્થાન હંમેશા પતિનું પત્નીનું આવે છે. આપણે જેને ઓપોઝિશન કહીએ ને, સામેની વિરુદ્ધ પાર્ટી. તો આ કુંડળી બતાવે આપણે કે એક બેના વિચારો એક ન હોઈ શકે. પણ મિત્રો, દાંપત્ય જીવનની સારી સુખાકારીમાં ક્યાંક તો એવા લગ્ન જીવનની સુખાકારી જોઈ છે અમે કે આપણને એમ થાય કે હા ભગવાન સ્વયં આના ત્યાં અવતાર લે ને તો એમ કે આવા પ્રબળ દાંપત્ય જીવન, સુખાકારીવાળા દાંપત્ય જીવન ખાલી આંખના ઇશારાથી એકબીજાની વસ્તુને વ્યવહારને સમજી શકે, એકબીજાને અનુકૂળ બની શકે. પણ મને લાગે છે ત્યાં સુધી આ કળિયુગની અંદર આવી વસ્તુ અશક્ય છે. ઘણા બધા કારણો હોઈ શકે. જન્મકુંડલીમાં રહેલા ગ્રહોની મેં વાત કરીને એ પ્રમાણે તમે જોજો વાસ્તુ દોષ પણ લાગે. અમુક જગ્યાએ બેસી અને તમે જોજો, અમુક જગ્યા હું તમને કહું તમે સાંભળે વસ્તુ નકામી પડે, તમે અનુભવો કે અમુક જગ્યાએ તમે બેહો ને તમને ક્રોધ આવે ના આવે. અમુક જગ્યાએ બેહો એટલે ઝઘડા કજિયા કંકાસ થાય. આપણે શું કહીએ કે આપણો જે બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ છે, એ શાંતિનું પ્રતીક છે, અહીંયા પ્રેમનું પ્રતીક છે. એના બદલે અહીંયા તમે જોજો કે દિવાળીઓ બધી અડતી જ હોય છે, માચીસને, બરાબર, ક્લેશ ઉત્પન્ન થતા હોય. તો એના કારણે વાતાવરણ અપવિત્ર બને. ક્યારેક આપણો જો બેઠક ખંડ હોય, બેઠક ખંડના અમુક જગ્યાએ તમે બેહો એટલે તમને ત્યાં કજિયા કંકાસ થાય તમારે ના કરવા હોય તો સામેથી આ બેલ મુજે માર, આવી વસ્તુઓ પણ આપણને જોવા મળે. આપણે નથી કરવું હતું છતાંય થઈ જાય છે. પણ ઘણા બધા કારણો વાસ્તુના પણ હોઈ શકે છે. તમારા આપણે જે કહીએ કિચન, રસોડાની અંદર તો બહેનોએ ખાસ કરી અગ્નિ તત્વ એટલે આપણે સામાન્ય રીતે શુક્ર પ્રાધાન્ય માનવામાં આવે. અગ્નિ ખૂણો છે ને, શુક્રનો ખૂણો છે, એ કળાનો ખૂણો છે. હવે અગ્નિ ખૂણાની અંદર રસોડું આપણે માનો હોય છે, પણ મોટા ભાગે ફ્લેટોમાં જોયું છે કે રસોડામાં પ્રવેશતી વખતે મધ્ય ભાગની અંદર બીમ આવે અને એ બીમ પાછું 9 ફૂટથી વધારે ઊંચું નથી હોતું. 11 ફૂટ 12 ફૂટ સુધી જો બીમ ઊંચું હોય તો વાંધો ના આવે. પણ લોહ તત્વ જે તમારા શરીરની અંદર જેને કહેવાય આર્યન લોહ તત્વ જે છે એ પેલા લોહ તત્વને હવે એક લોહી ચુંબક બીજા લોહી ચુંબકને લોઢાર ખેંચે કે ના ખેંચે એ પ્રમાણે આ લોહી ચુંબક જે છે એ લોઢું જે છે વપરાયેલું બીમની અંદર એ તમારા મગજની અંદર જે કહે ને એ લોહ તત્વને ખેંચે છે અને એના કારણે માણસ વધારે ગુસ્સો કરે છે. તો એનો મતલબ એવો તમારા પોતાના રસોઈ ઘરની અંદર તમે એન્ટર થાવ અને એવા સમય ઉપરના ભાગમાં જો તમને બીમ દેખાય તો સમજી લેવાનું કારણ કે કેટલી વખત પસાર થવાનું એ જગ્યા ઉપરથી તો આમથી તમે તમારું ચાલુ રહે. બીજું, તમારો પ્રવેશદ્વાર પહેલાંના સમયની અંદર લાકડાના બનતા હતા, કારણ કે જેના કારણે અવાહક ગણાય લાકડું અને એના કારણે અસર નથી થતી. અત્યારે તમે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ આપણને જોવા મળે. બાર શાક તો મોટાભાગે લાકડાની જ હોય છે, પણ છતાં ક્યારેક નાવીન્ય કરવાની ઈચ્છા હોય, કંઈક નવું કરવું છે આવી ઈચ્છા હોય ત્યારે ક્યાંક આ પરિણામો આપણે ભોગવતા હોઈએ છીએ મિત્રો. તો અહીંયા બાર શાકની અંદર પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે બેડરૂમની અંદર જ્યારે આપણે બેઠા હોય ત્યારે મોટા ભાગે તમે જોજો વાયવ્ય ખૂણામાં અથવા ઈશાન ખૂણામાં આપણા બેડરૂમ આપણને જોવા મળે, પણ આપણા બેઠક ખંડ આપણને જોવા મળે છે, લિવિંગ રૂમ જોવા મળે છે. ક્યારેક એની અંદર રહેલા દોષ પણ તમારી જન્મકુંડલીમાં ગ્રહોના આધારે આપણે જોઈ શકાય. મિત્રો, ઘણા બધા દોષ છે, પણ આપણે તો ઉપાય શોધવા છે. આપણે શું કહે, સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વાંચ સ્વસ્તિમ બ્રુવંતુના. સ્વસ્તિ એટલે કલ્યાણ. મારા જીવનમાં મારે દાંપત્ય સુખમાં મારે કલ્યાણ જોઈએ છે અને એટલા માટે સ્વસ્તિ સ્તુયા વિના સાખ્યા. તો સ્વસ્તિ જોતું હોય તો સ્વસ્તિકનો ઉપયોગ કરવો પડે. સ્વસ્તિકનો મતલબ એવો થાય કે સાથીઓ, આપણે ગુજરાતીમાં કહીએ અને હાથીઓ કહીએ, બરાબર છે. હવે પાછું એ આવ્યું હાથીઓ ક્યાંથી દોરો, આમથી આમ કરીને આમ લઈ જાઓ, વચમાં આ રીતે તિલક કરો, આવું ઘણું બધું. અત્યારે તો આ બધા અત્યારે વોટ્સએપના યુનિવર્સિટીની અંદર દરરોજ નવા બધા સ્નાતકો ઉત્પન્ન થાય છે. કંઈક ને કંઈક નવું દેતા રહે ને આપણે કન્ફ્યુઝ કરી નાખે સારું કરવું છું. પણ હંમેશા જ્યાં સ્વસ્તિક છે ત્યાં પરમાત્મા સ્વયં નિવાસ કરે છે અને આવા સમયે વાસ્તુને લગતા કોઈ પણ પ્રકારના દોષમાં સ્વસ્તિક બહુ ઉપયોગી થાય, ખાસ કરી દાંપત્યની સુખાકારી માટે. તો અહીંયા સ્વસ્તિનો મતલબ થાય શુભ થાય. કોઈ પણ વ્યક્તિને અશુભ ગમે, બધાને શુભત્વ જ ગમે. તો શુભત્વ તો હાથ વગવું છે અને એટલા માટે ખાલી હાથીઓ બનાવી દો ને તો ગણપતિ અંદર આવી જાય, લક્ષ્મીજી અંદર આવી જાય કે ના આવી જાય. એક સ્વસ્તિક બનાવો તમે, પણ કઈ રીતે બનાવો? સામાન્ય રીતે આપણે ઘરની અંદર જે મુખ્ય દરવાજો હોય ને એ દરવાજાની ડાબી અને જમણી બાજુના ભાગમાં આપણે લાભ શુભ લખતા હોઈએ અને સ્વસ્તિક બનાવતા હોય. હવે સ્વસ્તિકનું દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારના સ્વસ્તિક હોય. 4 + 4 એટલે 8 આંગળ થાય અને એક આંગળ, આ 9 આંગળમાં જે જગ્યા થાય એ જગ્યામાં સ્વસ્તિક બનાવવો જોઈએ.
આ પાકી વાત છે. હવે ઘણી વખત અત્યારે બજારમાં તૈયાર સ્વસ્તિક આવડા મળે, ક્યારેક ક્યારેક મોટા મળે, તો વધારે મોટાય નહીં હારા, નાના નહીં હારા. મને તો એટલી ખબર પડે કે આપણા શાસ્ત્રમાં મર્યાદામાં બતાવ્યું છે કે 9 આંગળનું જોઈએ. તમારે જે ઘરમાં જે રહેતા હોય એના 9 આંગળ માપી લો અને એ પ્રમાણેનું સ્ક્વેર બનાવી અને સ્વસ્તિક બનાવો. અને સ્વસ્તિક શેનો બનાવવાનો છે? સિંદૂરનો બનાવવાનો. સિંદૂરની અંદર ઘી નાખી અને સ્વસ્તિક બનાવવામાં આવે તો સારી સફળતા મળે. હવે દાંપત્ય જીવનની સારી સુખાકારીની શરૂઆત ક્યાં થાય? બેડરૂમથી શરૂ થાય. તમારા ઘરની અંદર બેડરૂમની અંદર કજિયા કંકાસ થતા હોય ત્યાં પણ તમે સ્વસ્તિક બનાવી શકો છો. પણ પેલો જે સિંદૂરનો સ્વસ્તિક છે ને થોડો મગજને ઉગ્ર બનાવે. પણ આવા સમયે પીળો રંગ તમે સ્વસ્તિકમાં હળદરનો વાળો રંગ ઉપયોગ કરો અથવા પીળો રંગ તમે ઉપયોગ કરો અને સ્વસ્તિક તમે બનાવો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ સ્વસ્તિકના લક્ષણોને મારે તમારે સમજવા રહ્યા. બંને બાજુ તમે વાસ્તુ દોષ લાગતા હોય ત્યારે બંને બાજુ સ્વસ્તિક બનાવી ઘરમાં રહેલા વાસ્તુ દોષને દૂર કરો અને એના કારણે પતિ અને પત્ની વચ્ચે સારી મિત્રતા કેળવાય, સારો એક ભાવ જળાય, એકબીજા પ્રત્યે શ્રદ્ધા, એકબીજા પ્રત્યે વિશ્વાસ અને આત્મસમર્પણનો ભાવ એ આપણને સ્વસ્તિક પ્રદાન કરે છે. અષ્ટ ધાતુમાંથી બનાવેલું સ્વસ્તિક હશે તો એ સામાન્ય એમ કહે છે કે મધ્યમ તાંબાનો જો સ્વસ્તિક હોય તો પાછું સારા પરિણામ આપે છે. તો આવા અલગ અલગ પ્રકારના આપણને સ્વસ્તિક જોવા મળે છે. હવે તમે જોજો તો આપણે 9 રત્ન છે, એમાં 5 રત્નને મુખ્ય માન્યા. કનકમ, કુલિશમ, નીલમ, પદ્મરાગ, મોક્તિકમ. આ 5 રત્નોને મુખ્ય માનવામાં આવે. પણ ગ્રહોની સંજ્ઞા પ્રમાણે જોઈએ તો 9 પ્રકારે આપણને અલગ અલગ પ્રકારના રત્નો જોવા મળે છે. માનો સૂર્યનું રત્ન તો માણેક આવે, ચંદ્રનું રત્ન તો મોતી આવે. એ પ્રમાણે અલગ અલગ પ્રકારના 9 રત્ન આવે. તમારી પાસે કાચનો એક ટુકડો હોય જે સામાન્ય મિરર હોય, આપણે એમાં મોઢું જોઈ શકીએ. એ મિરરનો જે કાચનો જે ટુકડો છે એ કાચના ટુકડાને આમ લંબચોરસ બનાવવામાં આવે અને એની અંદર આ 9 ગ્રહો ક્રમાનુસાર ગોઠવવામાં આવે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, રાહુ અને કેતુ. આ 9 ગ્રહો તમે સામાન્ય રીતે આપણે કોઈ પણ રીતે ચોંટાડી શકીએ. એને એ ચોંટાડ્યા પછી નીચેના જે બોર્ડર છે, બોર્ડરને તમે લાલ કલરથી તમે કરી નાખો અને ઘરના મુખ્ય દ્વારની અંદરના ભાગની અંદર તમે લગાવો. તમે અહીંયાથી પસાર થાવ છો ત્યારે, અંદર પ્રવેશો છો ત્યારે એ ઉપર રહેલા 9 ગ્રહો પ્રતીક સ્વરૂપે આ રત્નો ખૂબ જ સારો સફળતા અપાવે છે, માનસિક શાંતિ પ્રદાન કરે. તો આ અનુભવ કરવા જેવો ખરો. બહુ એની કિંમત બહુ ખોટો ખર્ચો પણ લાંબો નથી, પણ કરીએ ને તો ઘણી બધી સારી સફળતા મળે. તમે જેને કે રસોઈ ઘરની અંદર પ્રવેશ કરતા હોય જો ઉપરના ભાગમાં બીમ હોય તો એના માટે પણ એક અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. તો આ પ્રમાણે પણ આપ કરી શકો છો. તમારી ઉર્જા હોય ને અંદર પડી હોય પણ ઉર્જા ક્યારેક ક્યારેક નકારાત્મક થઈ જાય એટલે ક્રોધ આવે અને ઉર્જા સકારાત્મક થઈ જાય મતલબ કે વૃદ્ધિ થાય. તો હવે સકારાત્મક ઉર્જા જોઈતી હોય તો આ પ્રમાણે કરવું પડે. બાકી નકારાત્મક ઉર્જા શરીરની અંદર પ્રવેશ કરે ત્યારે પતિ પત્નીના લગ્ન જીવનની અંદર ખૂબ જ એક જેને કહેવાય ને કે ખોટી અનુભૂતિઓ ઊભી કરાવડાવે છે અને એકબીજા વચ્ચે વૈમનસ્ય પેદા કરે છે, વિશ્વાસ નીકળી જાય એકબીજા પ્રત્યે. મૂળ કારણ આ બધા હોઈ શકે છે. કુંડલીમાં રહેલા ગ્રહોને પણ ધ્યાનમાં રાખવા પડશે, ઘરમાં રહેલા વાસ્તુને પણ ધ્યાનમાં રાખવું પડશે. ઘરના મધ્ય ભાગથી જે ફળિયાનો ભાગ હોય ને, સામાન્ય રીતે આપણે ગાયનું જે ગોબર આવે, ગાયનું જે છાણ આવે છે એમાં સહેજ કંકુ અને હળદર નાખીને એનું સ્વસ્તિક બનાવવામાં. મધ્ય આપણું જે ફળિયું હોય ને, ગામડાઓની અંદર ફળિયા જોવા મળે, શહેરમાં આપણને ફળિયું જોવા ના મળે, પણ એમ કે ત્યાં તમે જો સ્વસ્તિક બનાવો ને ગોબરથી પાછું અંદર હળદર અને થોડું કંકુ નાખી દો અને મધ્ય ભાગમાં એનો સ્વસ્તિક બનાવો તો બ્રહ્મ ભાગ હંમેશા વૃદ્ધિ પામે અને બ્રહ્મ ભાગ વૃદ્ધિ પામે તો એ જ વ્યક્તિ દ્વારા ઘરના બધા વ્યક્તિઓને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. તો આ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની હોય. કોઈ પણ સારા પ્રસંગ, દીકરા દીકરીના વ્યવસાય નથી થતા જેના કારણે મગજ ઉગ્ર રહે છે, છોકરા નોકરી નથી લાગતી એના કારણે મગજ ઉગ્ર રહે છે, ધંધાની અંદર ધણી વધારે ટાઈમ આપે, ઘરમાં ટાઈમ આપતો નથી એના કારણે ઉગ્રતા રહે છે. તો આવા સમયે પીળા સ્વસ્તિકનો ઉપયોગ કરવામાં આવે, પીળા રંગના સ્વસ્તિકનો ઉપયોગ કરવામાં આવે તો હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે. કોઈ પણ દેવતાઓની પૂજા કરીએ પણ સ્વસ્તિકની તો પૂજા હંમેશા જરૂરી હોય છે. કારણ કે સ્વસ્તિકમાં શ્રીમન મહાગણાધિપતયે નમઃ મતલબ રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવાન ગણપતિ નિવાસ કરે છે. તો રિદ્ધિ અને સિદ્ધિ સાથે જ્યારે ભગવાન ગણપતિ નિવાસ કરતા હોય ત્યારે દાંપત્યની સારી સુખાકારી માટે ઘરના નિજ મંદિરની અંદર એક નાનકડા ગણપતિનું ચિત્ર, ફોટો અથવા તો મૂર્તિ પણ હોવી જોઈએ. દરરોજ એ પૂજા થવી જોઈએ, દીવો થવો જોઈએ, એને નૈવેદ્ય ગોળનું ધરાવવું જોઈએ. લગ્ન જીવનની સારી સુખાકારીમાં ભગવાન ગણપતિ પણ આ રીતે આપણને સહાય કરતા હોય છે. તો આ બધી તમે જોજો. પાણીનો ભાગ છે ને, પાણી માટલું કરી કે ફ્રીજ રાખીએ અને એની બાજુમાં સ્ટવ હોય, તમે જોજો રસોડા મોટા ભાગે તમે આ રીતે તમે જોવા મળશે. તો અગ્નિ તત્વ અને જળ તત્વ ભેગું થાય તો એ ઘરમાં ઘણી બધી બાબતો છે પણ થોડું ચકાસવું પડશે, થોડું ધ્યાન રાખવું પડશે અને થોડાક ફેરફાર કરવાથી પણ જો સારી સફળતા મળતી હોય તો ફેરફાર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ આ પ્રમાણે કરવાથી દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારના કજિયા, કંકાસ અથવા કકળાટ ઉત્પન્ન થતો હોય ત્યારે બીજી વસ્તુ જવા દો. નૈઋત્ય ખૂણામાં તમે સરસ્યના તેલનો દીવો દર શનિવારે કરી રાખો ને, શનિ મહારાજને યાદ કરો, હનુમાનજી મહારાજને યાદ કરો તો દાંપત્ય જીવનની સારી સુખાકારી મળે. શુક્રવારના દિવસે કુળદેવીને નૈવેદ્ય ધરાવો, નૈવેદ્યમાં ખીર ધરાવો, ઘરના બધા જ વ્યક્તિઓ લો તો પણ સારી
ઘણા બધા એવા સારા સારા ઉપાયો છે, પણ જેટલા આપણે કરીએ, કારણ કે મેડિકલ સ્ટોરમાં તો ઢગલો દવા પડી હોય, પણ જે પ્રમાણે રોગ હોય એ પ્રમાણે ડૉક્ટર લખી આપે એ પ્રમાણે દવા લેતા હોઈએ છીએ. એ જ પ્રમાણે કુંડળીની અંદર રહેલા ગ્રહો, ઘરની અંદર રહેલા વાસ્તુમાં આપણને જે પીડાદાયક વસ્તુ દેખાતી હોય એનું યોગ્ય સમાધાન કરવું પણ આજના દિવસ માટે જરૂરી છે. સૌથી વધારે કોઈ તકલીફ હોય દાંપત્ય જીવનની અંદર તો અહીંયા વિચારો મળતા નથી હોતા, અને આ વિચારોને મેળાપ માટે કુંડળી તો મેળવવી જ જોઈએ, પણ સાથે સાથે ઘરમાં વિચારો પણ મળવા જોઈએ. આ નાની વાતને જો આપણે સમજી લઈએ તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. જામનગર થી બોલું હું મારી દીકરી વિશે. હા, દીકરીનું નામ? નેન્સી, જન્મ તારીખ 17/2/2001. 17/2/2001. સમય? જન્મ સમય સવારે 7 થી 8:30 ની વચ્ચે, રાજકોટ જન્મ સ્થળ. 7 થી 8:30? 8 થી 8:30. 8 થી 8:30. હા હા, બરોબર. શું પ્રશ્ન હતો? એને સરકારી નોકરીની તૈયારી કરે છે, 2 વર્ષ થયા, એટલે એમ કે એમાં એને યોગ છે કે નહીં. શું ભણી દીકરી? દીકરી DMLT કર્યું. બરોબર. હવે કુંડળીને ધ્યાનમાં રાખીએ બેન. મંગળ તો વૃશ્ચિક રાશિનો 10મા સ્થાનમાં બેઠેલો છે. શનિની અને ગુરુની પૂર્ણ દ્રષ્ટિ પણ મંગળ ઉપર પડે છે. તો મંગળ ગુરુનો સમસપ્તક યોગ કદાચ સારી સફળતાના ચાન્સ ઊભા કરાવડાવે. અને એમાં આ 2025નું વર્ષ એના માટે સારું છે, કારણ કે હવે 24મું વર્ષ એને બેસી ગયું. 24મા વર્ષ એનો ભાગ્યોદય છે. થોડોક પ્રયત્ન વધારે કરાવડાવો. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે, રીમ આદિત્યાય નમઃ મંત્રની એક માળા કરે તો ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, હું નરેન્દ્રભાઈ બોલું છું. જી. મારા દીકરા વિશે પૂછવું છે. ક્યાંથી બોલો નરેન્દ્રભાઈ? દેવભૂમિ દ્વારકા મીઠાપુરથી. બરાબર, મીઠાપુરથી બોલો છો. શું દીકરાનો પ્રશ્ન, જન્મ તારીખ, સમય, સ્થળ સાથે કહો. હા, 28/3/1995. 28/3/1995. સમય? રાત્રે 1:05. 1:05 એટલે 28 તારીખની, એટલે 27 તારીખની રાત ને? ના 28 તારીખની રાત. બરાબર. લગ્ન થતા? ના, નોકરી માટેનો પ્રશ્ન છે. તો મોટા ભાગે તો મીઠાપુરમાંથી આવા પ્રશ્નો બધા આવે હો. હા, બહુ જ હશે. નોકરીની જ પ્રશ્ન છે. નોકરી અને છોકરી બે જોઈએ માણસને. બે જોઈએ. હા. શું ભણે ભાઈ? ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલું છે. બરાબર. ચંદ્ર, શુક્ર અને શનિ બુધ સાથે જોડાયેલા છે. આમ તો શનિ અને ચંદ્રના યોગને વિષયોગ કહેવામાં આવે છે, જે તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. પણ શનિ મજબૂત છે એટલે ચંદ્રને થોડો ઢાકેલા, માનસિક થોડીક પેલી રહ્યા કરે. એમાં પાછી કુંભ રાશિ છે, ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મ છે. એટલે બીજી વસ્તુ તમને કહું, મંગળ ઇલેક્ટ્રિકની આજે જે ક્ષેત્રમાં કામ કરવાનું છે એ મંગળ પ્રધાન છે. હવે મંગળ અહીંયા કુંડળીની અંદર વ્યય સ્થાનનો માલિક બની અને બેઠેલો છે, અહીંયા 8મા સ્થાનની અંદર, અને મંગળ બને છે કર્ક રાશિમાં, એટલે નીચનો. વિદ્યા દ્વારા ફળ પ્રાપ્તિ જોઈતી હોય તો 5મા સ્થાનનો માલિક એ પાછો મંગળ બને છે, કારણ કે લગ્ન છે એ ધન લગ્ન છે, તો 5મા સ્થાનનો માલિક પણ ખાડે પડ્યો છે. તો મંગળ એટલે ગણપતિની ઉપાસના વધારે જે પ્રમાણે કરવી એ પ્રમાણે કરે, પણ ગણપતિની જેટલી આરાધના કરે, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે, મંગળવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરે, હળદરવાળા પાણીથી ભગવાન ઉપર અભિષેક કરે મંગળવારે, અને સારી સફળતા માટે ગણપતિ બાપા પાસે પ્રાર્થના કરશે તો આ નજીકના સમયમાં એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા મંત્રભાઈ, એક મારા છોકરાના પેપર ચાલુ છે બાબાના. હા, તો એનું નિકુલ નામ છે. 19 તારીખ 2012 અને 10મો મહિનો છે. અમદાવાદ શુક્રવાર છે. સવારે 8 ને 8:15 નો ટાઈમ છે એનો. બરાબર. અને એક્ઝામ એની કેવી જશે? એટલે મારે કુંડળી જોવાની છે. ના સર, એટલું જોઈ આપો ને. 12 વર્ષ થયા ને? હા, 12 વર્ષ થયા છે. અને સર એને એકદમ શાંત છે એ બાબો તો, પણ એને સ્પેલિંગ અંદર ભૂલ થાય જરાક. તમે સુધારી દો. મેષ રાશિમાં સૂર્ય પાવરફુલ થાય, તુલા રાશિમાં સૂર્ય નીચનો થાય. બાબાની કુંડળીમાં તુલા રાશિનો સૂર્ય અહીંયા દેહ ભાવમાં બેઠેલો છે. લગ્ને શુક્ર છે. શુક્ર કુંડળીની અંદર જો જોવા જઈએ તો એકાદશ સ્થાનમાં યોગકારક બની રહ્યો છે, મતલબ હોશિયાર છે, શાંત છે, ધીમી ગતિએ કામકાજ કરે છે. ચંદ્ર, મંગળ અને રાહુ વાણીનું સ્થાન જેને કહેવાય, બુદ્ધિનું સ્થાન જેને કહેવાય, સરસ્વતીનું સ્થાન જેને કહેવાય, એમાં મંગળ સાથે બેઠેલો રાહુ ચંદ્ર સાથે પણ ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. અંગારયોગ બને ત્યાં સુધી ઉતાવળિયા કામ ન કરે. જે વાંચવા બેસવાનું હોય ત્યારે લાલ આસન ઉપર બેસે, બને ત્યાં સૂતા ના વાંચે,
બેસીને વાંચે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજું સવારમાં અને સાંજે 2 ટાઈમ ભગવાન પાસે બેસાડીને ગંગ ગણપતય નમઃ મંત્રની એક માળા કરાવડાવો ને અભ્યાસમાં એના કારણે ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. મારા બાબાની જન્મ તારીખ છે 5/11/99, સવારે 9 વાગે અમદાવાદ. બરાબર. એને લગ્નનો યોગ કઈ સાલમાં છે અને વાહન ક્યારે લેશે એ ગાડીની પણ જીત કરે. લગ્નના યોગ સાલમાં નથી, આને તો ગોદડીમાં દેખાય છે. ક્યારે છે પણ થતા જ નથી. કેટલી વાતો આવે છે, અટકી જાય છે. એટલે સાલ ને ગોદડીમાં ખબર પડે ને તમને? હે, સાલમાં ને ગોદડીમાં ખબર પડે ને? સાલ ને ગોદડી ના, એ ખબર ના પડે. ગોદડી એટલે કૃષ્ણ કનૈયા લાલ કી છે. અરે બરાબર. એ બોલે પૂછ્યું તો ગાંધીજીનો જન્મ ક્યાં થયો? કે ગોદડીમાં થયો. હવે કયા ગામમાં થયો પેલા એ પૂછતા હતા, પણ કે ગોદડીમાં થયો. બધાને ગોદડીમાં થાય ને. પણ વાત આ છે, ભાષાની સમજણ હોત ઠીક છે, બાકી કૃષ્ણ કનૈયા લાલ કી જે થતું. પણ લગ્ન જીવનની અંદર મેષ રાશિમાં રહેલો ગુરુ એ કાં તો એને 26મા વર્ષે લગ્ન કરાવે કે 28મા વર્ષે લગ્ન કરાવે. 25મું વર્ષ બેસી ગયું છે, એકાદ વર્ષ રાહ જોવાની પડે. અને બીજું બૃહસ્પતિ શાંતિની પૂજા પણ કરાવી લેવી જોઈએ. એનાથી લગ્ન જીવનમાં સારી સુખાકારી મળશે. વૃષભ રાશિથી, કર્ક રાશિથી, તુલા રાશિથી અને મેષ રાશિથી સારું લેણું દેખાય છે. 10મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠેલો છે. સૂર્યનું સારું રત્ન પહેરી શકાય, ગુરુવારે એકટાણું કરી શકાય. આ કરે તો વધારે સારું રહેશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા બાબાનું નામ કેતુલ છે. એની જન્મ તારીખ 25/11/99, બરાબર. બપોરે 2:06 વડોદરા. બરાબર. બપોરે કેટલા વાગે? બપોરે 2:06. બરાબર, 14:06. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. હા, બરાબર. શું પ્રશ્ન હતો કેતુલનો? હવે કેતુલને જોબ નથી મળતી. શું ભણ્યો છે અને ભાઈ? એને છે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે. જોબ હમણાં તો ચાલુ હતી ને? હતી પણ છૂટી ગઈ છે. અને પીએફ માં જોબ હતી પણ છૂટી ગઈ છે. છૂટવાનું કારણ શું? હવે મારા મમ્મી બીમાર થયા ને, એટલે હું ને મારું કેતુલ એકલા જ રહીએ છીએ મમ્મી સાથે. તો મમ્મી બીમાર થયા હતા એટલે છૂટી ગઈ છે. હા, જો કારણ કે આમાં કુંડળીમાં અમુક ગ્રહો એવું બતાવે ભાઈ યોગ તો છે, પણ આપણે એને સહર્ષ એને સેવા માટે આપણે ત્યાગ કર્યો. તો આ કુંડળી આપણી પરફેક્ટ છે. વૃશ્ચિક રાશિનો સૂર્ય એ ભાગ્ય સ્થાનમાં બેઠેલો છે. હવે મંગળ કેતુ બંને મકર રાશિની અંદર બેઠેલા છે. 10મા સ્થાન 11મા સ્થાનની અંદર. અને 12મું સ્થાન જે છે જેને કુંભ રાશિ છે, કુંભ રાશિની અંદર અત્યારે શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, જેની પૂર્ણ દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે. અને એના કારણે આ 2025માં એપ્રિલ મે મહિના પછી બૃહસ્પતિ પોતાનું સ્થાન બદલે. મે મહિના પછી સારી સફળતાના યોગ એને દેખાઈ રહ્યા છે. મંગળ અને કેતુનો અંગાર યોગ બની રહ્યો છે. શનિ અહીંયા મેષ રાશિમાં નીચનો બને છે. હનુમાનજી મહારાજની પૂજા વધારે થાય એટલી કરવી જોઈએ, જેના કારણે સારી જોબ મળે, જ્યાં સારી સેલેરી મળે, સારા કામકાજ મળે, યોગ્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થાય અને સારી રીતે આગળ વધી શકાય. હનુમાનજી મહારાજના આશીર્વાદ મળશે તો ચોક્કસ સારી સફળતા અપાવશે તમારા દીકરાને. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. હા, માઇક લઈને બેઠા છો? માઇક લઈને બેઠા પણ શેની સીટીઓ વાગે હે? જય ગણેશ. જય ગણેશ. હા, કાળુભાઈ બોલું છું અમદાવાદથી. હા કાળુભાઈ. હવે મારે બેબી માટે પૂછવાનું હતું. હા. 10/12/1994. 10/12/1994. સમય બોર પછી 6:42. એટલે 18:42. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો બેબીનો? બેબી અત્યારે ભણી અને વકીલ થઈ છે અને એનું વેવિશાળ કરવાનું બાકી છે. વેવિશાળની અંદર ધનાધિપતિ ગુરુ વૃશ્ચિક રાશિનો અને એ પણ બેઠેલો છે 6થા સ્થાનની અંદર. સૂર્ય સાથે યુતિમાં બૃહસ્પતિ શાંતિ ચોક્કસ કરાવડાવી લેજો, જેના કારણે પોતાની લાયકાત પ્રમાણે, પોતાની કેટેગરી પ્રમાણે સારું પાત્ર મળે. તો બૃહસ્પતિ શાંતિ ખાસ જરૂરી છે. બીજી વસ્તુ છે, ગુરુનું રત્ન પણ પહેરવું પડશે, કારણ કે 7મા સ્થાનનો માલિક 6થા સ્થાનમાં. ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય, બીજાના માટે કામકાજ કરવાનું હોય, બીજાના વતી કામકાજ કરવાનું હોય, બીજાની સાથે બેસીને કામકાજ કરવાનું હોય, લગ્ન જીવનની બાબત હોય, તો આ બધી બાબતોની અંદર આ ગુરુ મહારાજ ક્યાંક થોડી અવકૃપા બતાવી રહ્યા છે. તો ગુરુનું એક સારું રત્ન પહેરી શકાય. તો એ રત્ન પહેરવાથી પણ એને ખૂબ જ સારો લાભ થાય તેવી શક્યતાઓ દેખાય છે. બની શકે તો બુધવારે એકટાણું કરે. બુધવારે તો મગ ખાઈને એકટાણું કરવાનું હોય છે. અને રીમ બૃહસ્પતિ નમઃ અથવા રીમ બુધાય નમઃ આ મંત્રના જાપ કરે, સફળતા ચોક્કસ મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, માર બેબી વિશે પૂછવાનું છે. બરાબર. 24
કેટલા જણા ઘરમાં તમે બોલો છો? હા બોલો. બીજા બધાને બંધ કરો. 24/12/2001. 24 કે 26? 24. સીધો છોકરો ગાંડો જવાદેવ સાહેબ. તમારો છે તો ગાંડો જોઈએ ને. 24/12/2001 2001. સમય અને સમય સવારે 5:30 થી 6 ની વચ્ચે. બરાબર. 5:45 લખો. બીજું શું? અને જન્મ સ્થળ? હલો. હા બોલો. એને છે ને એ ભણે છે M.Com કરે છે તો એને નોકરીના ચાન્સ ખરા? M.Com એટલે શું કહેવાય? હે M.Com એટલે કયું ભણતર કહેવાય? ઈ મને નથી સાહેબ ખબર, હું ભણેલી નથી. કારણ કે એક ડોહાબાર પૂછ્યું તો B.Com મારો છોકરો ભણે, ત્યારે મારા ડોહાબાએ માથું હલાવ્યું કે બરાબર. એટલે બાજુવાળા જવાની આ પૂછ્યું કે બાબા B.Com એટલે શું ખબર પડે? તો હોય કે શું કે બીજી કોમ એમ. એટલે આ M.Com એવું કંઈક હશે એટલે મેં તમને ખબર હોય એટલે મેં તમને પૂછી લીધું. હવે શુક્ર, સૂર્ય, કેતુ અને બુધ આ 4 ગ્રહો એના બીજા સ્થાનમાં છે. મતલબ અભ્યાસની અંદર સારી સફળતા અપાવે, અભ્યાસ બાદ સારી નોકરી પણ અપાવે. 5મું સ્થાન છે એ મીન રાશિનું છે. મીન રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ ખાડે પડેલો છે, ધીમી ગતિએ સફળતા અપાવે. રાહુ સાથે બેઠેલો છે, આને ચાંડાલ યોગ કહેવામાં આવે છે. તો અહીંયા મને લાગે છે ત્યાં સુધી એક સારી ગુરુની વીંટી પહેરે તો એને સારો લાભ થાય. બીજું, અભ્યાસમાં ઉચ્ચતર અભ્યાસની અંદર 9મું સ્થાન જોવાનું હોય છે. અને 9મા સ્થાનનો સ્વામી પણ ચંદ્રમાં છે, કારણ કે વૃશ્ચિક લગ્ન છે. અને ચંદ્રમા કુંડળીમાં જો જોવા જઈએ તો 5મા સ્થાનમાં મતલબ વિદ્યા અભ્યાસમાં ખૂબ જ સફળતા તમારો દીકરો તમને અપાવશે અને ખૂબ જ આગળ વધી શકશે. પણ આ તમે એને ગુરુની વીંટી પહેરાવજો અને બને તો એને સોમવાર કરવાનું કહેજો, મહાદેવજીની પૂજા કરવાનું કહેજો, મહાદેવજીના મંદિરમાં જાય, સોમવારે દૂધ ચડાવે, મહાદેવજીને સફેદ તલ ચડાવે, પગે લાગે ભોળાનાથને, તો પણ એને સારી પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. જય ગણેશ. હલો. જય ગણેશ. જી જય ગણેશ. સંગીતાબેન બોલું અમદાવાદથી. જી. હા 13/12/1999 મારા બાબા માટે. બરાબર. હા સમય? અરે હવે હા સમય 5:08 સવારમાં. બરાબર. 5 કલાક ને 8 મિનિટ સવારમાં. જન્મસ્થળ અમદાવાદ? હા અમદાવાદ. બરાબર. કયા વારે જન્મ થયો છે? અમદાવાદ. સોમવારે. માગસર સુદ 5 સોમવાર. હા મકર રાશિ છે? હા મકર રાશિ. શું પ્રશ્ન હતો કહો? હવે એને MBBS ના અહીંયા પરીક્ષા આપવાની બાકી ભણવાની તો એમાં બહુ મહેનત કરી પણ 3 વાર ખાતું રહી ગયો અને એનું ભવિષ્ય કેવું રહેશે આગળ અને એના લગ્ન યોગ કેવા છે, બીજી પરીક્ષા દેવા માટે શું ટ્રાય કરવું? 5મા મહિના તમારા તો પ્રશ્નોનો બેન કોથળો ભરેલો હશે મને ખબર છે, પણ એકાદ બે આપણે વીણી લઈ. હવે લગ્ન જીવનની સાથે વિદ્યા અભ્યાસમાં સારી સફળતા માટે 3 માર્ક માટે રહી ગયો. મતલબ 5મા મહિના પછી એના યોગ સારા છે અને 1.5 વર્ષ સુધી સારા યોગ ચાલી રહ્યા છે. તો અત્યારે 25મું વર્ષ ચાલે છે, આ વર્ષ એના માટે સારું છે. બીજું, લગ્નની વાત કરો. મંગળ ચંદ્ર બેઠેલા છે કુંડળીની અંદર. મકર રાશિનો મંગળ સાદો મંગળ છે, દોષકારક નથી, લગ્નમાં કોઈ ટેન્શન નથી. પણ મેષ રાશિનો ગુરુ હોવાના કારણે એક બૃહસ્પતિ શાંતિ ચોક્કસ કરાવી લેજો. શુક્ર તો પાવરફુલ છે, લગ્ન જીવનની સારી સુખાકારી મળશે, નોકરીમાં સારી સુખાકારી મળશે, આગળ વધવામાં સફળતા પણ સારી મળે. પણ અત્યારનો સમય જે 2 મહિના સુધીનો સમય થોડોક રાગે છે, ધીમે ધીમે ચાલવાનો છે, પછી સફળતા એને સારી પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરી. હેલો. હેલો. જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ 21/6/1995. હા. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ. કયું ગામ? રાલવદર ગામ. બરાબર. જન્મ સમય? જન્મ સમય સવારે 6 થી 7 માં. બરાબર. શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન છે કે લાઈફ પાર્ટનર કેવો મળશે અને લગ્ન જીવન કેવું રહેશે શાસ્ત્રીજી? લાઈફ પાર્ટનર તમને કેવો મળશે? 29 થયા ને? હલો. હા 29 થયા ને? તો અત્યારે તેમ ટોર્ચ લઈને હોદતા હતા કે રેલોજન લઈને લાઈફ પાર્ટનર? કેમ હોદ્યું ને અત્યાર સુધી? હે બેન? હા હા. હવે વૃશ્ચિક રાશિનો પેલો ગુરુ 6ઠા સ્થાનમાં બેઠો છે બેન. લગ્ન જીવનમાં થોડુંક કોમ્પ્રો કરતા શીખો. એનું કારણ છે કે આ બૃહસ્પતિ મહારાજ એવું છે કે શિયાળામાં શિયાળુ પાક, ઉનાળામાં ઉનાળુ પાક ને ચોમાસામાં ચોમાસાવાળા પાક થાય તો વધારે સારી સફળતા મળે. ઉનાળામાં શિયાળાના ના થાય, શિયાળામાં ચોમાસાના ના થાય. ખેડૂતના દીકરાના ખબર હોય. તમારી કુંડળીની અંદર પણ અમે કુંડળીના આખેડાને જોઈએ બેન, તો વૃશ્ચિક રાશિનો બૃહસ્પતિ ક્યારેક અમુક પ્રકારના એવા વિચારો આપે કે મને આવું જ મળવું જોઈએ, ભાઈ આ થાય તો જ મારે કરવું, બાકી કરવું નહીં. કારણ કે વૃશ્ચિકના ગુરુને હંમેશા મોટા ભાગે આવું સ્વતંત્રતા પ્રિય હોય અથવા તો કોઈનું આધિપત્ય ઓછું ગમે. તો એક બૃહસ્પતિ શાંતિ કરાવી લો ને, કદાચ એના કારણે શાંતિ મળે. બીજું, 5મા સ્થાનમાં રાહુ બેઠો છે, પિતૃદોષ કરી રહ્યો છે.
અને એના કારણે પણ લગ્નયોગમાં વિલંબ કરાવડાવે. થોડુંક સમાધાન કરવું પડશે. બાકી પાત્ર સારું મળશે, આપણે નહીં કહેતા ખરાબ મળે, પાત્ર સારું મળશે, પણ થોડુંક સમાધાન કરવું પડશે. આપણે જેવું બધું ઈચ્છીએ એવું તો પ્રાપ્ત થાય નહીં. બીજું, જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્નયોગની શક્યતાઓ કહી શકાય કુંડળીના આધારે. પણ હવે કલાકનું વેરિએશન છે, કદાચ કુંડળીમાં અમુક ગ્રહો બદલાતા પણ હોય. કારણ કે મિથુન રાશિમાં 12 અંશનું લગ્ન છે, તો ધન રાશિથી, કુંભ રાશિથી, વૃષભ રાશિથી અને વૃશ્ચિક રાશિથી 4 રાશિથી સારું લેણું છે. પિતૃ શાંતિની વ્યવસ્થિત પૂજા થાય, બૃહસ્પતિની પૂજા થાય અને બીજું ગુરુનું એક નંગ પહેરી લો સારું. આ બધું કરવાથી સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી, મારી બેબી માટે પૂછવાનું હતું. જન્મ તારીખ? જન્મ તારીખ 9/4/1998. બરાબર. સમય? સમય બપોરના 12:45. જન્મ સ્થળ? મહુવા. મહુવા. શું પ્રશ્ન હતો બેબીનો? બેબીના મેરેજ નથી થતા. બરાબર. 26મું વર્ષ થયું ને? હા. હવે ગુરુ અને કેતુ બંને સાથે બેઠેલા છે 8મા સ્થાનની અંદર. દાંપત્યનો જે સ્વામી છે એ શનિ છે, કારણ કે 7મા કર્ક લગ્ન છે, શનિ છે. શનિ કુંડળીમાં મીન રાશિમાં સૂર્ય સાથે સંઘર્ષ યોગ બનાવી રહ્યો છે અને સાથે સાથે શનિ અસ્તંગત બની રહ્યો છે. તો 4 શનિવાર દરમિયાન અડદ લેવા, થોડા લોખંડના પાત્રમાં ભરી અને કોઈને દાન આપવામાં આવે દક્ષિણા સાથે, તો સારી સફળતા મળે. બીજું, હનુમાનજી મહારાજને એ ચમેલીનું તેલ હોય કે સિંદૂર હોય કોઈને આપી દે અને હનુમાનજી મહારાજને ચડાવવાનું હોય, તો હનુમાનજી મહારાજને આ પ્રમાણે પ્રસન્નતા કરે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. લોખંડની એક સાદી વીંટી ડાબા હાથની બીજી મોટી આંગળી હોય ને એને પહેરાવી દેવામાં આવે તો એને સારી શકે. કારણ કે આ વર્ષ એના માટે કંઈક સારા સંકેતો આપી રહ્યું છે. જન્મ જે આપણો થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં શક્યતાઓ થોડી પ્રબળ બની રહી છે. સાથે સાથે અહીંયા મકર રાશિથી લેણું છે, મીન રાશિથી, મિથુન રાશિથી અને ધન રાશિથી લેણું પણ છે. તો આ પ્રમાણે કુંડળીમાં બીજા કોઈ વિશેષ દોષ દેખાતા નથી. હા, બીજા સ્થાનમાં પેલો ચંદ્ર રાહુ સાથે અહીંયા ગ્રહણ યોગ બનાવી રહ્યો છે, તો ચંદ્ર રાહુના ગ્રહણ યોગનું બને તો દોષ નિવારણ કરાવડાવજો અને પિતૃઓને યાદ કરજો. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ છે, પિતૃઓનું જેટલું સ્મરણ કરવામાં આવે એટલી સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારે મારા બેન માટે પ્રશ્ન પૂછવો હતો. એનું નામ ભાનુ. હા. એની જન્મ તારીખ છે 13/12/85 અને રાત્રે 8 વાગે. બરાબર. જન્મ સ્થળ? અને આના જન્મ સ્થળ અમદાવાદ. તો 85 અમદાવાદમાં ના આવે? 85 અમદાવાદમાં ના આવે, એ સૌરાષ્ટ્રમાં આવે. અહીંયા 85 આવે. મારા બેન નો પ્રશ્ન મારે એ પ્રશ્ન પૂછવો છે કે લગ્ન કરવાની ના પાડે છે, તેના લગ્ન થશે કે નહીં? લગ્ન એને શું કામ કરવા છે? એટલે એને તો નથી કરવા, પણ અમારે એમ કરાવવા છે. એમ કે હવે આખી જિંદગી થોડી કે મા બાપના ઘરે એકલા રહી શકે એમ. આમાં એક મેળો હોય ને, મેળો સૌરાષ્ટ્રમાં, એમાં 12 બોર્ડ મારેલું, અંદર ટેન્ટ બાંધેલો ને 12 બોર્ડ મારેલું કે 2 રૂપિયામાં દૂધી હલવો. બરાબર. એટલે કે દૂધીનો હલવો 2 રૂપિયામાં મળે તો બહુ સારું. આટલી બધી મોંઘવારીમાં 2 રૂપિયામાં દૂધીનો હલવો મળે, બહુ સારું કહેવાય. એટલે જે લોકો અંદર જાય ને પછી એના માટે એક્ઝિટ બીજા જગ્યાએથી હતું. એટલે કોઈ પણ પૂછે ને કે ભાઈ તમે હલવો સારો કે ક્વોલિટીમાં કેવો હતો, એટલે પેલો ના બહુ મજા આવી. શું કામ ખબર છે? પોતે પીડે. હકીકતમાં દૂધી હલવો એટલે દૂધી બાંધેલી અને દૂધીને હલવવાની. 2 રૂપિયાની અંદર એન્ટર કરાવડાવે અને પછી દૂધીને હલવે અને બહાર શું લખ્યું? દૂધી હલવો. બરાબર. એટલે કોને આ હલવાની વાત? એ લગ્ન જીવનમાં આવું છે કે મેં દુઃખ ભોગવી બધાને ભોગવવું પડે. એટલે લગ્ન તો કરે, પણ તમારી ઈચ્છા છે, સ્વાભાવિક છે બેન. કારણ કે કુંડળીના ગ્રહો પણ એવું બતાવી રહ્યા છે કે દીકરી બાએ લગ્ન કરવા જોઈએ. એનું કારણ હું તમને કહું કે ધનાધિપતિ ગુરુ છે ને એ કુંડળીની અંદર મકર રાશિમાં 8મા સ્થાનમાં બેઠેલો છે. સ્વાભાવિક છે, એની ઈચ્છા ન થાય. બીજું, એની કુંડળીમાં 5 ગ્રહો એક સાથે બેઠેલા છે 6ઠ્ઠા સ્થાનની અંદર, જેમાં શુક્ર છે, હર્ષલ છે, શનિ છે, બુધ છે, સૂર્ય છે. તો હવે પસંદગીનું પાત્ર શુક્ર સૂર્ય તો આપે, પણ પસંદગીનું પાત્ર જ્યારે અમુક ઉંમર સુધી જ્યારે ન મળે અથવા ક્યાંક પ્રેમ ભંગ અથવા તો ક્યાંક મન ઘવાય, ત્યારે મન કાચ અને મોતી એક વખત તૂટી જાય પછી મનો હાંધીએ તો એ હાંધો દેખાય. તો શુક્ર અને સૂર્ય ક્યાંક ને ક્યાંક આવી પીડા પણ અપાવી શકે છે. પણ બને ત્યાં સુધી આ ચાલુ વર્ષ દરમિયાન થોડીક મહેનત પ્રયત્ન કરો. 2025ના માર્ચ એપ્રિલ મહિના પછી જ્યારે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે પછી સારી સફળતાના ચિહ્નો દેખાઈ રહ્યા છે. અને બીજી વસ્તુ તમને કરું કે સૂર્ય સાથે બેઠેલો અહીંયા શનિ એ ક્યાંક સંઘર્ષ પણ બની રહ્યો છે. બીજું, અહીંયા મકર રાશિમાં રહેલો ગુરુ થોડી પીડાદાયક બની રહ્યો છે. બધી જ બાબતોમાં સારી સફળતા માટે ગુરુનું એક સારું રત્ન ધારણ કરવાનું, મંગળવારે ભગવાન ગણપતિને યાદ કરવાના અને દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું. આટલું કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરતા. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય જન્મ તારીખ?
જન્મ તારીખ 9/12/63, હા જન્મ સમય સાંજે 7:30 વાગ્યા. બરાબર. જન્મ સ્થળ જન્મ સ્થળ ફળ તલોલ જોડે. બરાબર. શું પ્રશ્ન હતો? એ અમારા પતિ વિશે છે. તે હા. હમણાં રિટાયર થઈ ગયા અને એમના બિઝનેસમાં થોડોક રસ છે, તો શેનો બિઝનેસ કરે? અને એમની કુંડળીમાં મંગળ દોષ તક પિતૃ દોષ થઈ ગયો ખાસ તો. મંગળ દોષ હવે ના જોવાય બેન. કેટલા વર્ષ થયા? 61 વર્ષ. હા, હવે એટલે આ મંગળ થોડું દોષ જોવા તો મંગળને ખોટો બદનામ કરો તમારે. ના શનિ બદનામ નહીં, પ્રધાન પણ થોડું- વ્યવસાયમાં સારી સફળતા મળે. જુઓ શનિ મહારાજ છે ને ભાગ્યસ્થાનના માલિક પણ બને છે અને 10મા સ્થાનના શનિ પ્રધાન ઘણા બધા એવા આવે છે, પણ શનિ પ્રધાન વ્યવસાયથી એમને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ.